સ્વામિનારાયણ સાક્ષાત અક્ષર પુરુષોત્તમ સર્વેભ્યઃ પરમાં શાંતિં આનંદં સુખમર્પયેત. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. શ્રી અક્ષર પુરુષોત્તમ મહારાજની જય. શ્રી ગુણાતીતાનંદ સ્વામી મહારાજની જય. શ્રી પ્રમુખ સ્વામી મહારાજની જય. શ્રી મહંત સ્વામી મહારાજની જય. પ્રગટ ગુરુ હરિ પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજની આજ્ઞા અને આશીર્વાદથી આપણે બધાએ શ્રાવણ માસ અંતર્ગત નિત્ય પ્રાતઃ કથાનો લાભ લઈ રહ્યા છીએ. આજે આપણા માટે ઓગસ્ટ મહિનાની 11મી તારીખ અને રવિવારનો મહાપવિત્ર દિવસ છે અને 1335મી સભા થાય છે. કહત હૈ સહજાનંદ એ વિષય ઉપર 986મો દિવસ થાય છે. ભગવાન સ્વામિનારાયણ ગઢડા પ્રથમ પ્રકરણના 62ના વચનામૃતની અંદર ભગવાનના સ્વરૂપને વિશે રહેલા જે 39 કલ્યાણકારી ગુણો એ સંતને વિશે કેવી રીતે આવે એના સંદર્ભની અંદર મહારાજ પોતે વાત કરીને કહે છે કે ભગવાનનો યથાર્થ અતિ દ્રઢપણે કરીને નિશ્ચય કરવાથી આ બધા જ ગુણ આપણા જીવનની અંદર આવે છે. પરંતુ આપણે રોજ એક એક ગુણની વિશે ચર્ચા કરતા આવ્યા છીએ. તો આજે 8મો ગુણ છે સમહ, એટલે કહેતા કે મનનો સંયમ. બહુ જ મહત્વની બાબત છે આધ્યાત્મિક માર્ગની અંદર. ભગવાન સ્વામિનારાયણ પોતે વચનામૃત લોયાના 14ના વચનામૃતમાં કહે છે કે મોટા મોટા યોગીઓએ પણ પોતાના મનનો વિશ્વાસ ન કરવો. કારણ કે ગુણાતીતાનંદ સ્વામીએ પોતાની વાતમાં લખ્યું છે કે મન છે એ નીલ વાંદરા જેવું છે, ધજાની પૂંછડી જેવું છે અને સરસવનો એક દાણો ગાયના શિંગડા ઉપર મૂક્યો હોય, જેટલી ઘડી સ્થિર ત્યાં દાણો રહી શકે એટલી ઘડી આપણું મન સ્થિર રહેતું હોય છે. આપણા બધાના અંતરની અંદર મનના વિચારોના બહુ જ મોટા મોટા વમળો આવતા હોય છે. જ્યારે અહીંયા કહે છે કે ભગવાન પોતે કે ભગવાનનું સ્વરૂપ એવા ગુણાતીત સત્પુરુષ એ ક્યારે પણ મનની અંદર રહેલો જે મન માટેનો સંયમ છે એને છોડતા નથી. મનને હંમેશને માટે સંયમની અંદર રાખે છે. અને એનાથી આગળ ભગવાન સ્વામિનારાયણ આપણને વચનામૃત સારંગપુર પ્રકરણનું પહેલું એની અંદર પણ આપણને શાસ્ત્રોક્ત સૂત્ર દ્વારા આપણને સમજાવે છે જીતમ જગત કેન મનોહિ એન, કે દુનિયાની અંદર જગત કોણે જીત્યું તો કે છે કે જેણે પોતાના મનને જીત્યું એ દુનિયાની અંદર જગતને જીતી ગયો. અને જે જગતને જીતે છે એ જ ભગવાનના પરમ એકાંતિક સત્પુરુષ કહેવાય છે. મનના ઘાટ ભેળા ક્યારેય પણ કોઈ દિવસ એ પોતે બળી જાય નહીં. સંકલ્પ વિકલ્પ ગમે તેવા થાય તો પણ એ મનને મારે. અને યોગીજી મહારાજ પોતે યોગી ગીતામાં કહેતા કહે છે કે હે મન, જો તે બીજા બુંડા ઘાટ સંકલ્પ કર્યા છે તો તારા ભૂકા કાઢી નાખી છે.
આવું મહારાજે વચનામૃતની અંદર કહ્યું છે. એ જ વાક્યને યોગીજી મહારાજ પોતે પોતાના અમૃત વાણી દ્વારા આપણને સમજાવે છે. એટલા માટે થઈને આપણને કહે છે કે જેણે મન જીત્યું એને જગત જીત્યું. આનાથી વધારે વાત કરતા ગુણાતીતાનંદ સ્વામી પોતે વાતમાં કહે છે કે કેટલાકને મન રમાડે છે અને કેટલાક મનને રમાડે છે. આમ તો બે વાક્યો આપણને સરખા જેવા લાગે, પણ જે મનને રમાડી શકે અને મન રમાડે તો પણ એમાં રમે નહીં એવા જે પરમ ભાગવત સંત, એ જીવનની અંદર મનના તમામ તરંગોને એ સંયમની અંદર રાખીને વર્તતા હોય છે. જેમ આપણે જાણીએ છીએ કે સમુદ્રને વિશે અથવા તો કોઈ મહાસાગર અથવા તો મોટા સરોવરને વિશે એ લાકડાનું કાષ્ટનું બનાવેલું એક હોડકું હોય, નાવડું હોય, અને એના ઉપર એને જે દિશામાં જવું હોય એ દિશાનો પવન ન હોય તો પણ એ દિશામાં જઈ શકે. એના માટે થઈને નાવિકો બધાએ પોતાના નાવડાની અંદર કાપડનો સઢ રાખે, વચ્ચે એક થાંભલો મારેલો હોય અને એ કાપડને એવી રીતે બાંધે કે જેના કારણે કરીને સામી દિશાએ, કદાચ પવનની સામી દિશાએ જવું હોય તો પણ જઈ શકે. એમ ગમે તેવા મનના સંકલ્પો થતા હોય તો પણ સંયમ કરીને પોતાના જીવનની અંદર એ સામી દિશાએ જવું પડે તો પણ જાય અને એની એ સામે ત્યાં આગળ એ સ્થિરતાપૂર્વક રહી શકે. અને એટલા જ માટે ડોંગરેજી મહારાજ પોતે આપણને ઘણી વખત વાત કરીને કહેતા કે ભગવાન હંમેશને માટે તમારી પાસે રહેલું ધન નથી માગતા, પણ તમારું મન માગે છે. તમે જ્યારે મન અર્પણ કરી દો પછી કાંઈ કરવાનું રહેતું નથી. અર્જુન જેવા અર્જુનને પણ શ્રીમદ ભગવદ્ ગીતાની અંદર વાત કરતા પોતે કહે છે, અને મહાભારતના યુદ્ધ વખતની આ વાત છે, અને કહે છે કે ચંચલમ હિ મનઃ કૃષ્ણ પ્રમાર્થી બલવદ્રઢમ, કે મારું મન અતિશય ચંચળ છે. હવે એ ચંચળ મનને મારે સ્થિર કેવી રીતે કરવું? ત્યારે એના માટે થઈને ભગવાન કૃષ્ણ પરમાત્મા 18 અધ્યાયની વાતો કરે છે. એ વાતોની અંદર આપણે વિચાર કરીએ તો આપણને ખ્યાલ આવે કે એક જ વાત બતાવે છે. છેલ્લા ગીતાના છેલ્લા અધ્યાયની અંદર કૃષ્ણ ભગવાને કહ્યું કે હું કહું એમ તું કર, અને એના કારણે કરીને અર્જુન પોતે ભગવાન કૃષ્ણ પરમાત્માના વિચારની સાથે ભળી જાય છે અને કહે છે કે કરીશે વચનમ તવ, તમે જેમ કહેશો એમ હું કરીશ. આ પ્રકારે આપણે જાણીએ એ રીતે ભગવાન કૃષ્ણ પરમાત્માના વચને કરીને એમણે 18 દિવસના મહાભારતના યુદ્ધની અંદર ખૂબ સારી રીતે એમણે એ લડ્યા અને લડી લીધું. એટલે આપણા માટે આપણને વિચાર એ કરાવે છે કે જેમનું મન હંમેશને માટે સંયમમાં રહેલું છે. કૃષ્ણ ભગવાન પોતે 16,108 પટરાણીના પતિ હતા, છતાં પણ કહેવાય છે કે મનથી તો એ ક્યાંય બંધાયેલા નહોતા. ભગવાન સ્વામિનારાયણે પણ આ જ લોકની અંદર વધાર્યા ત્યારે જ્યાં રહ્યા, જ્યાં ગયા, જે કર્યું એમાં બધી જ જગ્યાએ એ મનના સંયમને રાખીને જ એમણે કાર્ય કર્યું છે. જંગલની અંદર વિચરણ કરવું એટલે કઈ નાના છોકરાના ખેલ નહોતા કે અડવાણે પગે એકલા હાલી નીકળવું, પણ મનની અંદર પૂરો સંયમ હતો.
કે મારે તો હું આલોકની અંદર છેક અક્ષરધામને વિશેથી આવ્યો છું અને મારે અનંત જીવોના કલ્યાણ કરવા છે. ભગવાન પોતે સમર્થ છે, પોતાના સંબંધની અંદર આવે એનું રૂડું અને એનું હિત કરવા માટે જ આ લોકની અંદર પધાર્યા છે. અને એટલે જ એમણે એકલતાનો કોઈ દિવસ અંતરની અંદર દુઃખનો અનુભવ નથી કર્યો કે અરે રે હું એકલો છું ને એકલાથી કેમ મારે જવાય. મન ઉપર સંપૂર્ણ કાબુ હતો, મન ઉપર સંપૂર્ણ સંયમ હતો. એવી જ રીતે ગુણાતીતાનંદ સ્વામીના જીવનની અંદર પણ મન ઉપર સંપૂર્ણ સંયમ હતો. આ તો સંપ્રદાયની અંદર આપણે પ્રસંગ જાણીએ છીએ, એ આપણને ખબર પડે કે અક્ષર બ્રહ્મ કેટલા સંપૂર્ણપણે મનની અંદર સંયમમાં રહે છે. તો જ્યારે ગુણાતીતાનંદ સ્વામી પોતે પોતાના ખેતરની અંદર રાત્રિના સમયની અંદર એ પાણી વાળતા હતા અને તેવા સમયની અંદર રાત્રે મહારાજે દર્શન દીધા અને કહ્યું કે શું કરવા આવ્યા હતા ને શું થઈ રહ્યું છે, બ્રહ્મ તેજ તો સુકાઈ જશે. આટલી જ્યાં વાત કરી ત્યાં નહીતર જે ઘરની અંદર જે માતા પિતા જોડે, જે પરિવાર સાથે, જે ગામના મિત્રોની સાથે રહ્યા હોય એમને મળવા તો જવું, એવું પણ મનની અંદર વિચાર આવે. એકાદ બે દાડા રહી આવ્યું, બધાને કહી દઉં કે હવે હું સાધુ થવાનો છું અને હવે હું પાછો નહીં આવું, માટે તમને બધાને મારા છેલ્લા જય સ્વામિનારાયણ, એવો કોઈ વિચાર એમને આવ્યો નહીં. અને ત્યાંથી જ પાવડો મૂકીને એ રાતોરાત મહારાજ જ્યાં હતા ત્યાં આગળ આવ્યા. ભગવાન સ્વામિનારાયણને દંડવત કર્યા અને પછી ધીરે રહીને મહારાજે પૂછ્યું કે મૂળજી ભગત કે તમે સાધુ થવા આવ્યા છો? તો કે હા. તો કે ઘર બાળીને આવ્યા? અને ત્યારે લોક દ્રષ્ટિએ મૂળજી ભગતે કીધું કે ના મહારાજ, ઘર તો બાળ્યું નથી, અત્યારે હું તો રાત્રે એમનામ ખેતરમાંથી હાલી નીકળ્યો છું. એક આધ્યાત્મિક દ્રષ્ટિએ જોવા જઈએ તો હવે આપણને ખબર પડે કે રાતના ખેતરમાંથી બારોબાર મહારાજની પાસે આવે એ અંતરની અંદરથી ઘર બળી ગયું હોય તો જ બને, બાકી તો આંટો મારવાનું તો મન થાય જ. અને ત્યારે મહારાજ કે જાઓ બાળી આવો, અને એ તો તરત જ નીકળ્યા. મુક્તાનંદ સ્વામીને ખબર હતી કે આ કેવા વૈરાગ્ય અને જડભરત દશાવાળા સંત છે, એટલે એમણે કહ્યું મહારાજ આ તો જઈ અને હુતા હશે ને બધાને હુતા રાખીને રાતના ઘર બાળીને આવશે, એને તો અંતરથી તો બળી ગયેલું છે. ત્યારે મહારાજ કે તો બોલાવો પાછા. ભગવાન સ્વામિનારાયણની પણ આ એક પ્રકારની લીલા હતી. આપણને ખબર પડે કે અક્ષર બ્રહ્મ પોતે પોતાના જીવનની અંદર મનથી કેટલા સંયમની અંદર રહે છે. અને પછી એમને દીક્ષા આપી, અને જયારે દીક્ષા દીધા પછી ગુણાતીતાનંદ સ્વામી નામ ધારણ કરાવ્યું. તો એ ગુણાતીતાનંદ સ્વામી 40 વર્ષ 4 માસ અને 4 દિવસ જુનાગઢની અંદર રહ્યા, મહંત તરીકે રહ્યા. હજારો મુમુક્ષોને ભગવાનને માર્ગે ચડાવ્યા અને વ્યસન મુક્ત કરીને ભગવાનની ભક્તિ કરતા કરી દીધા. રાધારમણ દેવના મંદિરની અંદર વગર ધર્માદાનું લિસ્ટ કર્યા વગર હરિભક્તો સ્વામીના આ સદગુણોના કારણે કરીને વગર માગે ઘઉં, દાળ, ચોખા, મગફળી, બાજરો, આ જે કંઈ ધર્મદો છે એમના ગાડા ભરી ભરીને આવીને નાખી જતા. આટલો સરસ મજાનો જેમણે મહંત તરીકે રહીને પણ વ્યવહાર કર્યો હોય એવા એ ગુણાતીતાનંદ સ્વામી જયારે જુનાગઢથી નીકળે છે ત્યારે શું બોલ્યા કે આટલો ટાઈમ અહીંયા રહ્યા, હવે આપણે મોવે જઈને રહેશું. એમ કરીને મહારાજ પોતે ફરતા ફરતા ગોંડલની અંદર આવ્યા અને ગોંડલમાં પણ
ત્યાં આગળ ભગવતસિંહ બાપુનો જન્મ પણ ગુણાતીતાનંદ સ્વામીના આશીર્વાદથી થયેલો. એમના માતુશ્રી પણ ખૂબ જ ગુણાતીતાનંદ સ્વામીને વિશે અતિશય પ્રીતિવાળા હતા. એટલે રાજ દરબારમાં પધરામણી પણ કરી અને રાત્રે જ્યારે 12 વાગે પોતે થાંભલાને અઢેલીને બેસે છે અને સંકલ્પ વિકલ્પ રહિત થઈને સ્વયં પોતે અક્ષર બ્રહ્મ, જેના નામે અક્ષર બ્રહ્મના નામે અક્ષરધામ છે, એ ધામ સ્વરૂપ પોતે છે. એ સમગ્ર મુક્તોને મહારાજને એ ધામને વિશે ધારણ કરીને બેઠા છે. એ પોતે ધામને વિશે સિધાવે છે. તો આપણને ખબર પડે કે મનથી નિર્વાસનિકપણું તો ખરું, પણ મનની અંદર કેટલો સંયમ, કે જે ક્યાંય પણ પોતાના જીવનની અંદર એ ભટકતું મન રહે નહીં. એવી રીતે ગુણાતીતાનંદ સ્વામીની અને મહારાજની આ રીત આપણે જોઈ અને એનાથી આગળ આપણે જોવા જઈએ તો બ્રહ્મ સ્વરૂપ ભગતજી મહારાજ પોતે એમણે મન અમન કરી દીધેલું. કોઈ ગમે તે બોલે ને તો પહેલું મનને વાગે છે. કોઈ ગાળ દે, કોઈ તિરસ્કાર કરે, કોઈ અપમાન કરે, કોઈ મારે, બધું મનને અસર કરે છે. અને એના કારણે કરીને સામે ઝઘડા કરવા માટે પણ તૈયાર થઈ જાય. ભગતજી મહારાજ પોતે ગુણાતીતાનંદ સ્વામી પાસે રહ્યા અને કેટલો જબરજસ્ત મનનો સંયમ એમણે પોતાના જીવનની અંદર દ્રઢ કરીને રાખ્યો. તો હવેલીના કામની અંદર પણ જ્યારે જ્યારે ગુણાતીતાનંદ સ્વામી જે કંઈ આજ્ઞા કરે તે આજ્ઞામાં તત્પર, નહીતર તો મન બુદ્ધિની સાથે ભળી જાય અને તર્ક વિતર્ક કરવા માંડે, જેના કારણે કરીને આપણે જાણીએ એ પ્રમાણે એ સંયમ છૂટી જાય પછી. પણ અહીંયા તો સ્વામી એમ કહે કે પ્રાગજી, આ ગિરનાર કેટલાય સમયથી તપશ્ચર્યા કરે છે, તો એને જઈને તમે બોલાવી લાવો ને, આપણે એનું કલ્યાણ કરવું છે. આમ જ્યારે ગુણાતીતાનંદ સ્વામી બોલ્યા ત્યારે સભાની અંદર બેઠેલા દરેક વ્યક્તિને મનમાં એમ થયું કે હવે આ તો ડુંગરો છે, એની અંદર નાના મોટા કેટલાય ગોઠવાયેલા પથ્થરો છે, નાના મોટા ઝાડા ઝાખરા ઝાડવા, આ બધા જંગલી વૃક્ષો બધા ઉભા છે. હવે આવો મોટો ડુંગરો તે શું કઈ માણસ છે તે આવે? જ્યારે અહીંયા તો મનનો સંપૂર્ણ સંયમ હતો કે સામે બોલે ને શું ન થાય, મારે તો મારી ફરજની અંદર આવે એટલું જ મારે વિચારવાનું. બોલાવે છે સ્વામી તો સ્વામી વિચારવાનું આવે કે ન આવે. અને એટલે ઉભા થઈને ગયા. અને ગયા ત્યારે બધાને મનમાં થયું કે સ્વામી તો કે પણ પ્રાગજીએ વિચારવું પડે ને. જઈને ત્યાં આગળ ગિરનારના પગથિયે માથું ટેકવીને ગુણાતીતાનંદ સ્વામી વતી અરજી કરે છે કે ભાઈ ગિરનાર, કે તને સ્વામી બોલાવે છે, તારું કલ્યાણ કરવું છે, અને તું નહીં આવે તો તને ખોટ, એમ મને કોઈ વાંધો નથી. એમ મનોમન ત્યાં આગળ એ પ્રમાણે ત્યાં વિનંતી કરી અને મંદિરે પાછા આવે છે. ત્યારે કેટલાક લોકોએ કહ્યું કે શું થયું, આવ્યો ગિરનાર? ત્યારે ભગતજી મહારાજ પોતે બોલ્યા કે આવવું ન આવવું એ એની મરજીની વાત છે, પણ મને તો ગુણાતીતાનંદ સ્વામીએ કહ્યું એટલે મારે મારા મનને સંયમમાં રાખીને બુદ્ધિના કોઈ તર્કને વચ્ચે લાવ્યા વગર મારે આજ્ઞા પાળી જ લેવાની હોય. આ પણ એક આપણને ભગતજી મહારાજના જીવનની અંદર આપણને દેખાઈ આવે છે. અરે જ્યારે એમને વિમુખ કરવાની એક વાત સત્સંગની અંદર પ્રચલિત થઈ ત્યારે ગુણાતીતાનંદ સ્વામીએ કહ્યું કે પ્રાગજી, આ બધાય કોષ્ટ ને કોદાળો લઈને તારી પાછળ પડ્યા છે, તો તને વિમુખ રહેશે. અને ત્યારે ભગતજી મહારાજ પોતે કહે કે સ્વામી, એ બધાય જે કરવું એ ભલે કરે, પણ
મેં તો તમારી સાથે એટલી બધી દ્રઢ પ્રીતિ કરી દીધી છે, તો મને મહારાજ અક્ષરધામમાંથી પણ કંઈ પાછો કાઢી શકવાના નથી. અહીંયા તો આ લોકો જે કંઈ વિચારે એ પ્રમાણે કરશે, તો કંઈ મને ફેર પડવાનો નથી. કેટલો બધો મનની ઉપર સંયમ, નહીતર એ વખતે વિચાર આવી જ જાય કે ગોપાળાનંદ સ્વામી જેવા સદગુરુ સંતનો સમાગમ 12 વર્ષ કર્યો, ગુણાતીતાનંદ સ્વામીની સાથે 3.5-4 વર્ષથી છું, અને હવેલીના કામની અંદર કોઈએ મહેનત ન કરી એવી મેં કરી, અને મને વિમુખ મન છે ને આ બધી જ પ્રકારના વિચારો કરે જ. જે કંઈ આપણે સંસ્થા માટે કર્યું હોય એનો જ આપણને વિચાર આવે, પણ હકીકતની અંદર જોવા જઈએ તો એ કોઈ કામનું નથી. અને એટલા જ માટે થઈને આપણે જાણીએ છીએ કે ભગતજી મહારાજે તો પોતાના મનને કેટલું વશ કર્યું હશે, કેટલું સંયમમાં રાખ્યું હશે. આટલું બધું થયા પછી એક વખત ગુણાતીતાનંદ સ્વામી કહે કે પ્રાગજી, જા, મારા તને આશીર્વાદ છે, તને 60,000 રૂપિયા મળશે, મહુએ જઈને ભજન કરજે. અને ત્યારે એમણે વિચાર કર્યો કે 12 વર્ષ ગોપાળાનંદ સ્વામીને આ 3-4 વર્ષથી ગુણાતીતાનંદ સ્વામીનો સમાગમ કર્યો છે, તો ક્યારેય એવી વાત નથી સાંભળી કે ધન અને સ્ત્રીને વિશે અતિશય સુખ છે. આ પંચવિષય આસક્ત જીવને સુખ જેવું દેખાય, પણ વાસ્તવિક તો દુઃખના દાડા છે. અને ધનની અંદર તો છે જ નહીં, કારણ કે ધનની અંદર તો મોટા મોટા પોતે પોતાના જીવનની અંદર ગુલાટ ખાઈને પડ્યા છે. એટલે મારે એ કંઈ જોઈતું નથી, મને તો તમારું જ્ઞાન આપો, તમે ક્યાંના રહેનારા છો એ મને આપો, મારે બીજું કાંઈ નથી જોઈતું. ત્યારે આપણને ખબર પડે કે આટલું બધું મળતું હોવા છતાં પણ એ મન સંયમમાં રહે જેવી તેવી બાબત નથી. તો એ સમયની અંદર આપણે જાણીએ એ પ્રમાણે ભગતજી મહારાજ પણ એ વખતે સંપૂર્ણપણે સંયમની અંદર હતા. બ્રહ્મ સ્વરૂપ શાસ્ત્રીજી મહારાજને માટે પણ આપણે જોઈએ તો એમણે જયારે ભગતજી મહારાજને ગુરુ તરીકે સ્વીકાર્યા અને અક્ષર અને પુરુષોત્તમનું શુદ્ધ સનાતન જ્ઞાન એમણે વચનામૃતના આધાર વડે કરીને બરાબર દ્રઢ કર્યું. પછી તો એમણે જે પોતાના મનને સંયમમાં રાખ્યું છે, કેવા કેવા પ્રશ્નો આવે. દર્શન કરતા હોય ને કોઈ સોયા ઘૂંચાવે, સભા ચાલતી હોય એમાં પાણીના બાટલા ઢોળે, મરચાની ધૂણી કરે, વિઘ્ન નાખે જ. અને નાખનાર કોણ છે એ પણ એમને ખબર હોય, પણ એનો કોઈ દિવસ વિચાર નથી કર્યો. એનું ભૂંડું થાય કે એનો સત્યાનાશ જાય એવો કદી વિચાર નથી કર્યો. એને જે ભલે કરવું હોય એ કરે. અરે ખીચડીમાં ઝેર નાખીને મારી નાખવાના પેતરા રચ્યા, અને સત્ય સમાચાર બ્રહ્મચારી દ્વારા મળ્યા કે તમે ચોકે જમવા જતા નહીં. તેમ છતાં પણ ભગવાન સ્વામિનારાયણની બાંધેલી જે આ મર્યાદા છે કે સાધુએ તો ચોકાની અંદર જ ભોજન કરવાનું હોય અને ત્યાં જ જવાનું હોય, એટલે પોતે ત્યાં જ ગયા. ત્યાં આગળ આટલા શુદ્ધ સમાચાર મળતા હોવા છતાં પણ પોતે ત્યાં આસને બેસી ન રહ્યા. અને તે વખતે જેણે પત્તરની અંદર ખીચડી નાખી, એ ખીચડીમાં ઝેર ભેળવેલું હતું, એ નાખનાર સાધુને પણ એમણે જોયા હોય, છતાં એને વિશે લેશ માત્ર અંતરની અંદર ભાવફેર નથી થયો. જેવી મહારાજની મરજી. અને એક કોળિયો જમી ગયા પછી પણ કેટલા સ્થિર રહ્યા. હરિભક્તો કહ્યું કે સ્વામી આપને કંઈક તકલીફ થઈ જશે તો? ત્યારે શાસ્ત્રીજી મહારાજ પોતે બોલ્યા કે મીરાબાઈ પણ ઝેર પચાવતા હતા. એને પોતાના ઈષ્ટદેવ પ્રત્યે અનહદ પ્રીતિ હતી એમ.
આપણા ઈષ્ટદેવ ભગવાન સ્વામિનારાયણ અને ગુણાતીતાનંદ સ્વામીના રાજીપાવાળા ગુરુ પ્રાગજી ભગતની દ્રષ્ટિ આપણા ઉપર છે એટલે આપણો વાંકો વાળ પણ થશે નહીં. એટલે આ પ્રકારના એમના અંતરની અંદરથી ઉદ્ગાર નીકળે ક્યારે? તો કહે છે કે એમણે પોતાના જીવનની અંદર એ મનને સંયમની અંદર રાખ્યો હતું ત્યારે. સળગતી ચૂલમાં નાખી દેવાના પણ પેતરા રચાયા હતા એની પણ ખબર પડી હતી, છતાં પણ ગયા અને ભગવાનની ઈચ્છાથી એમાં પણ કે નિષ્ફળ ગયા લોકો. તો આ બધી બાબતની અંદર પણ શાસ્ત્રીજી મહારાજ પોતે પોતાના જીવનની અંદર નક્કી કરેલું અને એના કારણે કરીને આપણે જાણીએ છીએ કે ભગતજી મહારાજ ગુણાતીત સત્પુરુષ છે અને ગુણાતીતાનંદ સ્વામી અક્ષર બ્રહ્મ છે. એની છડે ચોક વાતો કરતા હતા અને એ વાતોના કારણે કરીને એમને ત્યાગાશ્રમની અંદર ભગવા વસ્ત્ર પહેરેલા હતા અને સફેદ વસ્ત્ર પહેરાયેલા, તો પણ એ મનની અંદર લેશ માત્ર વિચાર બદલાયો નથી, જેવી ભગવાનની મરજી. અને આ વાત પણ એવી મજબૂત છે ઉપાસનાની કે જે ભક્ત પોતાના જીવનની અંદર ઉપાસના માટે વિરોધીઓ જે કંઈ કરે એ કરે એને સ્વીકારી લે, એમાં મનની અંદર લેશ માત્ર એ સંયમને છોડે નહીં. એ શાસ્ત્રીજી મહારાજ પોતે જ્યારે વરતાલ છોડીને બહાર નીકળવાના છે ત્યારે હરિકૃષ્ણ મહારાજની પાસે આવીને પ્રાર્થના કરીને કહ્યું કે મહારાજ, અમારે તો તમારાથી અણુ માત્ર છેટા જવું નથી, પણ મધ્ય મંદિરની અંદર આપની સાથે આપના ઉત્તમ ભક્તની અક્ષર બ્રહ્મની મૂર્તિ પધરાવી અને દિગંતની અંદર અક્ષર પુરુષોત્તમનો જય જયકાર થાય એના માટે થઈને અમે નીકળીએ છીએ. આ કામ અહીંયા રહીને કરવું હશે તો અસંભવ છે અને તમે અમારી ભેગા ચાલજો. ત્યારે સંત સ્વામી પોતે કહેતા કે બોડાણો જેમ દ્વારકામાં જઈને કે તમે આવો ડાકોરમાં, તો એની પ્રાર્થના સાંભળીને જો ડાકોરની અંદર રણછોડરાય આવ્યા હોય તો આ તો પરમ એકાંતિક સત્પુરુષ હતા. અને આપણે અનુભવ કરીએ છીએ, જ્યારે બોચાસણ મંદિરના પાયા ખોદાયા ત્યારે લક્ષ્મીનો ચરુ નીકળ્યો, કપરા સંજોગ હતા, જોડીઓ માગી માગીને તો ઠાકોરજીનો થાળ થતો. એ સમયની અંદર હરિભક્તોએ કહ્યું કે સ્વામી ચરુ મળ્યો છે. શાસ્ત્રી મહારાજ કે કશું જ કરતા નહીં, એને ત્યાં રહેવા દો, હું આવું છું. અને તે વખતે ત્યાં આગળ ચરુ જોયા પછી કહ્યું કે હવે એને ત્યાં રહેવા દઈએ અને આગળ આપણું કામ ચાલુ કરો. આ જગ્યા ઉપર, આ લક્ષ્મીના ચરુ ઉપર આપણે સાક્ષાત લક્ષ્મીનારાયણ દેવ પધરાવશું અને જેના કારણે કરીને આખા વિશ્વની અંદરથી લક્ષ્મી ખેંચાઈને આપણે ત્યાં બોચાસણ સંસ્થામાં આવશે. અને આજે આપણે પ્રત્યક્ષ અનુભવ કરીએ છીએ કે કેટલા લોકો, કેવા કેવા હરિભક્તો, કેવો પ્રકારની સેવાઓ એ પોતે પોતાના જીવનની અંદર સત્પુરુષની આજ્ઞાએ કરીને કરે છે. પણ એ ચરુમાં લેશ માત્ર મન લોભાણું નહીં, ત્યાંય મનનો સંયમ. આવી રીતે જ્યારે સત્પુરુષના જીવનની અંદર આપણે જોઈએ ને ત્યારે આપણને ખ્યાલ આવે. એ પોતાના જીવનની અંદર રાજકોટમાં ભણતા તે સમયની અંદર પણ જાગા ભગત સ્વામીની ઓરડે કથા કરવાની એમની સંપૂર્ણ બંધી આવીને ખબર પડી. ત્યારે જીભાઈ કોઠારી જેવા મહાન વ્યક્તિ એની સાથે જઈને એ કેટલા મનથી સંપૂર્ણપણે સંયમમાં હશે કે હું આ કરીશ તો આમાં શું થશે એવો કોઈ વિચાર નહીં. અને સમજાવ્યા પછી જીભાઈ કોઠારી બીજે દિવસે ધોતિયું અને નાળિયેર અને સાકરનો પડો લઈને ગયા કે જાગા ભગત સ્વામીને દંડવત કરીને કહ્યું કે સ્વામી મારી ભૂલ થઈ ગઈ, પણ હવે તમને બધાને
તમારે કથા કરવાની સભા મંડપમાં આવીને છૂટ ને તમારે ઓરડે આવવાની પણ છૂટ. શાસ્ત્રી યજ્ઞ પુરુષ દાસ જયારે મને મળ્યા ને ત્યારે મારા મનના બંધન બધા તોડી નાખ્યા. એ મનના બંધનને તોડવા એટલે આવો એક મન સંયમની અંદર દ્રઢ હતું. અને ત્યારે જાગા ભગત સ્વામી એમના ઉપર બહુ રાજી થયા. તો આપણને આ ખ્યાલ આવે છે કે આ લોકની અંદર આ પ્રમાણે આવા ભગવાન અને સંત છે એના જીવનની અંદર મનનો સંયમ કેટલો છે એની વિશેષ વાતો આપણે આવતીકાલે કરીશું. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય.